મોર્નિંગ, જય માતાજી બધાને, જય મોગલમાં। તો કેમ છો? અને દિવાળી નજીક આવે છે તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી। તો અત્યારે 9 વાગ્યા છે અને હું છે ને અમારા ગાય માતાને ચારું છું। તો જો અમારા ગાય માતા પાછળ ચરે છે અને જો અહીંયા છે ને તો હું ચારું છું ગાય માતા। બધી ચારે બાજુ લીલું લીલું ઘાસ જ છે પણ તડકો બહુ છે આજ, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં। અહીંયા મસ્ત લીમડાનો છાંયો છે તો હું અહીંયા બેઠી છું અને જો અહીંયા કેટલા સરસ મજાના ફૂલ છે। આ ફૂલનું નામ તો નથી આવડતું પણ બહુ સરસ મજાના ફૂલ દેખાય છે આ। અને અમારા ગાય માતા ચરતા ચરતા અહીંયા વહી આવ્યા છે એટલે હું અહીંયા બેસી ગઈ। હવે છાયામાં મસ્ત છાયો છે, ટાઢું ટાઢું લાગે છે અહીંયા। જો અમે છે ને અમારે શિવ ચરે છે, આ શિવ ચરે છે ને અહીંયા કોલું ઊભો છે। અને અમારા ગાય માતા જો ઓલા પણ ચરે છે અને હું અહીંયા બેઠી છું છાયામાં। જો અમારે શિવ કેવું ખડખાય છે, કીઓ ના એના ચરે છે। જો 11 ઉપર થઈ ગયું છે તો હવે અમારા ગાય માતા ચરીને આવ્યા એટલે હવે બાંધી દીધા અને હવે પાણી પીવે છે। તો અમારા ગાય માતા ચરીને આવી ગયા ને હવે મેં બાંધી દીધા એમને। ચરી લીધો છે તો હવે હું એને ઘેરે લઈ જાઉં છું બાંધવા માટે। તો હવે એને પાણી પાઈને પછી બાંધી દેવાનો છે। જો કેવો હાયલો આવે છે વાહે। તો મમ્મીએ કીધું કે શિવને હરખો બાંધે ન કરી છે ને ખેતરમાં વિયો જશે, કેમ કે કાલે જ દવા છાંટી છે ખેતરમાં તો પછી ખડ ખાઈ જાય ને એટલે। તો હવે શિવને મેં બાંધી દીધો છે અહીંયા આંબે અને આ શિવ માટે જ બનાવેલું છે નાનું અમથું છાપરા જેવું। તો ચોમાસામાં શિવ હાટું બનાવ્યું હતું પણ હવે તો વરસાદ નથી આવતો તો હવે શિવને અહીં બાંધી દીધો છે। અને આ ખેતર છે એમાં રીંગણ ને એવું રોપેલું છે તો એમાં દવા છાંટી હતી મમ્મીએ। અને જો અમારો મરઘો કુકડો અહીં બેઠો છે, એને ગરમી થાય એટલે ધૂળમાં ખાડો ગાળીને બેઠો હતો। જો આ રીંગણી છે રોપેલી અને આ એક રીંગણ આવેલું છે ખાલી, આની ઉપર જ લાગેલું છે, બીજે નથી લાગેલું। આ એક જ છે, બીજું તો આ જો કેટલા બધા તુલસી માતા ઉગેલા છે અમારે। અહીંયા છે ને મોટો તુલસી માતાનો છોડ હતો તો એમાં બધા બિયા પાકી ગયા હતા તો હવે ખરા એ બધા ઉગેલા છે, આખો કેરો ભર્યો છે। કેટલા બધા છે જેને જોઈ લઈ જાજો, શ્યામ તુલસી માતા છે। કબાટની ચાવી લઈ લીધી છે। કબાટ છે ને મેં બંગલે મૂકેલો છે કેમ કે અહીંયા અમારે ઉંદર બહુ બધા છે તો છે ને કપડાં કાપી નાખે એટલે તો ઉંદરે મારા સુંદર સુંદર કપડાં કાપી નાખ્યા હોય તો એટલે મેં બંગલે કબાટમાં મૂક્યો છે। તો આ ચાવી લીધી છે તો હવે અમે હું બંગલે જાઉં છું ને તમને પણ બતાવું તો કેવો છે ડ્રેસ એ કોમેન્ટમાં બતાવજો તમે। તો હવે હું બંગલે જાઉં છું, જો હું તમને બતાવું આ બંગલો છે અહીંયા। જો આ બંગલો છે, આ ફાર્મ હાઉસમાં બી રહી છે એ તો તમને ખબર જ છે। તો આ બંગલામાં મેં કબાટ મૂકેલો છે, એ કબાટમાં મૂકેલા છે કપડાં। તો આ બંગલો છે। અને આ શિવના ઝાડ છે એ તો તમને બધાને ખબર જ છે। જો તડકો કેટલો બધો છે આજ, હવે તો તડકો જ પડશે, શિયાળ આવી ગયો એટલે। જો અહીંયા સાવરનો બનાવવાનો છે તો સળી કાઢીને સૂકવેલી છે તડકામાં, તો આ સુકાય છે। અહીંયા અમે નાળિયેરી છે ને ત્યાંથી પાંદડા પડ્યા હતા, એના પરથી પાંદડા તોડીને પછી આ સળી કાઢેલી છે સાવરનો બનાવવા માટે। તો હવે આપણે બંગલે જઈએ અંદર। બંગલાની સાફ સફાઈ શરૂ છે કેમ કે દિવાળી આવે ને એટલે બરાબર સાફ કરેલો છે એકદમ, તો સાફ સફાઈ શરૂ છે એટલે બાકી છે જો સાફ કરવાનું બધું। તો આ બંગલો છે, આ બધી સાફ સફાઈ શરૂ જ છે આમાં। મમ્મી સવારે કરતા હતા તો અત્યારે બપોરે ઘરે ગયા છે તો આ બધું ઝાડા ને એવું બધું પાડીને સાફ કરે છે બધું। આ હોલ છે અને આ છે અમારો કબાટ। આ કબાટમાં મેં મૂકેલા છે તો હું તમને બતાવું મારા કપડાં। તો આ કબાટ છે અમારું। તો આ કબાટ છે, અમે છે ને અમારા બધાના નવા કપડાં, ગિફ્ટ કે ગમે એ કંઈક વસ્તુ હોય ને નવું તો આ કબાટમાં મૂકી દઈએ, કેમ કે ઘરે છે ને બહુ બધા ઉંદર છે તો એ કાંઈ વસ્તુ સારી ન રહેવા દે એટલે અહીંયા કબાટમાં મૂકી જાય બંગલે અહીંયા, કેમ કે આ કબાટ અમે સ્પેશિયલ એના માટે જ બંગલે મૂકેલો છે। તો આમાં છે મારા કપડાં, તો હું તમને બતાવું।
જો આ છે મારો ન્યૂ ડ્રેસ, આ એનો પ્લાઝો છે, આ કુર્તી છે, પેટર્ન કેટલી મસ્ત છે જો એમાં. અને આ છે ને તો દુપટ્ટો છે, કોટનનું છે, પ્યોર કોટન એકદમ. તો હું તમને છે ને પહેરીને બતાવું કેવો લાગે એ મને કોમેન્ટમાં કહેજો. મેં અત્યારે પહેર્યો છે, જો કેવો દેખાય છે, જો હું હું તમને બતાવું. આખો ડ્રેસ મેં પહેર્યો છે, કેવો લાગે એ તમે કોમેન્ટમાં કહેજો. જો આ કાચમાં દેખાય છે, કેમ કે વિડીયો હું જાતે જ ઉતારું છું, કોઈ છે નહીં ઉતારવા માટે, એટલે તો કેવો લાગે છે ડ્રેસ કોમેન્ટમાં કહેજો. મને તો બહુ જ ગમ્યો છે. તો ન્યૂ યરના દિવસે હું આ જ ડ્રેસ પહેરવાની છું. હારે મારો ફોન પણ દેખાય છે, ડ્રેસ પણ દેખાય છે. અને જો આ બાજુ સ્વિમિંગ પુલ છે, એમાંય કચરો પડેલો છે, સાફ કરવાનું બધું બાકી છે, કેમ કે આના પાંદડા છે ને ખરા જ કરે, બહુ પાંદડા પડે આના. અને છે ને યારે મારી મમ્મી માટે સાડી પણ લઈ આવ્યા હતા. તો આ એક સાડી છે, ગ્રીન કલર જેવી છે, પછી આ એક છે, આ એક છે, અને આ. તો 4 સાડી મમ્મી માટે પણ લઈ આવ્યા હતા અને મારા માટે. એટલે મારા અને મમ્મી માટે કપડાં આવી ગયા છે, બીજાના માટે કપડાં બાકી છે હવે લેવાના. તો હવે એ લઈ લેશે, પણ એ પહેલાં અમારા બેના કપડાં આવી ગયા છે. તમારે કોને કોને દિવાળીના કપડાં લેવાઈ ગયા છે કોમેન્ટમાં જણાવજો. તો હું બંગલે આવી છું, તો હવે તમને ઉપરથી પણ બતાવી જ દઉં કે બંગલામાં ઉપરથી વ્યૂ કેવું દેખાય છે. તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં, આપણે ઉપર જઈને બતાવું તમને હવે. જા ઉપર પણ હોલ જ છે, આવી રીતે હોલ છે. બધા પડદા છે ને કાઢીને ધોવા રાખેલા છે. જા બહારથી કેટલું મસ્ત દેખાય. આ બહારનું છે, બહાર ઓસરી છે. આ ઝૂલો છે, આ એક હિંચકો, જેને હિંચકો ગાવો એ વહી આવજો. જો ઉપરથી કંઈક આવું દેખાય છે. અને છે ને ઓલા પણ રૂમ છે, ત્યાં 2 રૂમ છે, ત્યાં અમે રહી. અને આખું ફાર્મ હાઉસ છે. ચા ચંપાના ફૂલ કેટલા સરસ મજાના છે. અને મમ્મી ખેતરમાં કામ કરે છે, હમે છે મમ્મી. એના અહીંથી સ્વિમિંગ પુલ દેખાય છે. અને આ છે રસ્તો, મેઇન ગેટ પાસે જવાનો રસ્તો. અને આજુબાજુ આવા ઝાડ રોપેલા છે. તો આખો બંગલો આખો તો નથી બતાવ્યો, પણ હેઠેનો હોલ ને ઉપરનું તમને બતાવી દીધું છે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધાને, જય મોગલમાં. થેન્ક યુ.